હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું ફરી એકવાર તમારી પોતાની યુટ્યુબ ચેનલ SS ગુજરાત એજ્યુકેશન. અને આજે મિત્રો આપણે જોવાના છીએ ધોરણ 11 માં આંકડાશાસ્ત્ર વિષયમાં વિભાગ F નું સોલ્યુશન. અને એ F માં પણ મિત્રો ફક્ત ને ફક્ત પ્રકરણ નંબર 3 નું સોલ્યુશન મિત્રો આપણે આજે આ વિડીયોમાં મેળવીશું. તો મિત્રો વિડીયોને અંત સુધી જોજો, કેમ કે આ સોલ્યુશન તમને બીજે ક્યાં જોવા નહીં મળે. આવા દાખલા છે કે વિદ્યાર્થી જોતા જ ગભરાઈ જાય છે. ભાઈ, ગભરાવાની કોઈ જરૂરત નથી. દાખલા છે ને, કઈ તલવાર લઈને કોઈ આવ્યું તો નથી તમને મારવા માટે. ઓકે, તો એકદમ સિમ્પલી દાખલા છે, એકદમ નોર્મલ રીતે સમજી લેશું, એકદમ સરળ પણ છે કહી દઉં તમને. ઓકે, તો ઝડપથી શરૂ કરીએ આપણું આજનું સોલ્યુશન પ્રકરણ નંબર 3 નું. અને તે જોતા પહેલા મિત્રો તમને જણાવી દઉં, આ આખા ગાલા અસાઇનમેન્ટ એટલે કે વિકાસ અસાઇનમેન્ટ તમારી જોડે છે. એ અસાઇનમેન્ટ સોલ્યુશનની આન્સર કી એટલે કે આ અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય, બધાના જવાબો, બધા પ્રશ્નોના જવાબો તમે જો મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને જે મોબાઈલ નંબર આપેલો છે એના પર કોલ કરો. આજે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF તમને મિત્રો માત્ર ને માત્ર 100 રૂપિયામાં મળી જશે. ઓકે, કેટલા? 100 રૂપિયામાં. તો જરૂરથી નવનીતનું આ અસાઇનમેન્ટનું સોલ્યુશન લઈ લેજો. ઓકે, 100 રૂપિયામાં માત્ર ને માત્ર મળી જશે. ત્રીજા નંબરનું પ્રકરણ છે, તો શરૂ કરીએ આપણો પહેલા નંબરનો પ્રશ્ન. એક વસ્તુની વિવિધ દેશોની માંગ વિતરણ નીચે પ્રમાણે છે. તો આ માંગ વિતરણ હતું. તો આપેલ વર્ગ અસમાન વર્ગ લંબાઈ વાળું સતત આવૃત્તિ વિતરણ છે. તો તે દરેક વર્ગની સમપ્રમાણ આવૃત્તિમાં નિવારક સતત આવૃત્તિ વિતરણ મેળવીશું. ઓકે, અમે તો મિત્રો મેળવી છે, તમે ના મેળવો તો બી ચાલે, ના મેળવો ને તમે તો બી ચાલે. હા, તો મેં મેળવી લીધી. ભાઈ, વિદ્યાર્થીઓને વધારે ખબર પડે એટલે તમે નિવારક સતત આવૃત્તિ વિતરણ ના મેળવો તો ચાલે. ડાયરેક્ટ આમાં આપણે માંગનું વિતરણ બહુલક શોધવાનો છે. હા, માંગનો બહુલક. તો બહુલક શોધવા માટે આપણે કયો સૂત્રનો ઉપયોગ કરીશું? ઓલો આશાદી સૂત્રનો ઉપયોગ કરીશું. ઓકે, તો આશાદી સૂત્ર આપણે જોઈશું. પહેલા આપણે તમને બનાવી દઉં કેવા વર્ગનું ખાનું બનાવવાનું, આવૃત્તિ બનાવવાની, x બનાવવાનો, fx બનાવવાનો અને cf બનાવવાનો. ઓકે, મધ્યક બળ અહીંયા તમારે બધું કરી લેવાનું. આવૃત્તિ લખી દેવાની, આવૃત્તિનો સરવાળો 90 કરી લેવાનો, તેમાં મધ્યક શોધી લેવાનો કે 5 થી 14 નો મધ્યક 9.5, 15 થી 24 નો મધ્યક 19.5, 25 થી 34 નો મધ્યક આટલો મધ્યક શોધી દો. પછી f એટલે આવૃત્તિ અને આ x નો ગુણાકાર કરવાનો, 9.4 એવી રીતે કંઈ ગુણાકાર કરવાનો. ઓકે, જે જવાબ આવે તે મેં ગણી લીધું છે, તમે તમારી રીતે હવે જોઈ લેજો. ઓકે, CFI એટલે આવૃત્તિનો સરવાળો કરવાનો. ઓકે, બીજું કંઈ નહીં કરવાનું. ત્યારબાદ પહેલો તો આપણે શોધવું પડશે, આમાં આશાદી સૂત્ર લગાવવાનું છે. તો આપણે પહેલાં તો અહીંયા સૌ પ્રથમ શોધવું પડશે અહીંયા મધ્યક, પછી મધ્યસ્થ અને પછી આપણને બહુલક. પહેલાં મધ્યક શોધવાનું, પછી મધ્યસ્થ શોધવાનું, પછી આપણને શું મળે છે મિત્રો? બહુલક મળે છે. ઓકે, તો આપણે પહેલાં મધ્યક જોઈએ. હા, તો કે સિગ્મા fx અપોન n. સિગ્મા fx કેટલા છે આપણા? કે 3600 છે. 3600 n એ કેટલા છે? 9. તો કે 3600 ભાગ્યા 9 કરશો કેલ્ક્યુલેટરમાં એટલે તમારો જવાબ મધ્યક તમને કેટલો મળે છે મિત્રો? કેટલો મળે છે? 40 મળે છે. ઓકે, ત્યારબાદ મધ્યસ્થ કે શું? મધ્યસ્થ m બરોબર m વર્ગ બરોબર એવું લખવાનું, n/2 માં અવલોકનનો વર્ગ, n/2 માં અવલોકનનો વર્ગ. તો n આપણો કેટલો છે? 90 છે. તો 90 એટલે 45 માં અવલોકનનો સમાવતો વર્ગ. તો 45 ભાઈ 45 કોને સમાવેશ કરે છે? 45 જોઈએ. આ 45 છે તો એને 62 છે મિત્રો, એના અંદર સમાવેશ થાય છે. તો 62 નો કયો વર્ગ છે? તો કે હા 35 થી 49. બટ અહીંયા ધ્યાન રાખવા જેવી બાબત કે 35 અહીંયા તમારો વર્ગ આવે તો એ વર્ગમાં તમારો L બરોબર 35 લખવાનો નહીં. અહીંયા નિવારક વર્ગો નથી ભાઈ, સોરી, નિવારક સતત નથી, અનિવારક છે. તો આપણે સતત આવૃત્તિ વિતરણ, તો આપણે અહીંયા શું લખવાની? 35 છે, 35 + 34 ભાગ્યા 2 કરશો એટલે 34.5 આવે છે. તો 34.5 લખવાનો L માં. શું લખવાનું? 34.5 લખવાનું. ત્યારબાદ n/2 આપણો 45 આપણે ગણ્યા એ મુજબ. CF બરોબર 40 છે. CF જોઈએ, હા 40 છે. ત્યારબાદ F જોઈએ 22 છે. F 22. ઓકે, અને C બરોબર 15 ગણીએ. આમાં શું કરવાનું મિત્રો? અહીંયા 62 વાળા છે તો એની લાઈનમાં જોવાનો. 49.5 માઇનસ 34.5 કરો, અથવા તો 49 - 35 કરશો એટલે જે જવાબ આવે એ આપણો શું છે? C છે. ઓકે, તમે કહેતા હશો કલરવાળું કેમ નહીં કરાવ્યું એમ, એટલે લાઈનથી આમ લખી શકીએ એ વાળું, એટલે તમને લખવા તમને જોવામાં પ્રોબ્લેમ થાય ને એટલે આવું નહીં કર્યું આપણે. ઓકે,
34.5 પ્લસ 45 માઇનસ 40 ભાગ્યા 22 ગુણ્યા 15. ઓકે, અને અહીંયા બરોબર કરી આપણે શું દાખલો જ ગણવાનો છે ને, આ તો આપણે આવડે છે આપણને. 35 40 એટલે 40માંથી 45માંથી 40 ગયા એટલે 5 વધે ભાગ્યા 22 ગુણ્યા 15. 34.5 પ્લસ 75 ભાગ્યા 22 કેટલા આવે? 75 ભાગ્યા 22 એટલે 3.41 એટલે 34.5 પ્લસ 3.41 કેટલા થાય છે? 37.91 એનો જવાબ આવે છે. ત્યારબાદ બહુલક બરોબર m0 બરોબર 3m માઇનસ 2x બાર, 3m બરોબર માઇનસ 2x બાર. આસાદી સૂત્ર યાદ રાખજો, MCQ માં પણ પૂછાય છે. આસાદી સૂત્ર બરોબર m0 એટલે કે બહુલક બરોબર 3m એટલે 3 મધ્યસ્થ માઇનસ 2x બાર એટલે મધ્યસ્થ માઇનસ 3 મધ્યસ્થ માઇનસ 2 બહુલક, સોરી 2 મધ્યક, બહુલક બરોબર 3 મધ્યક, સોરી 3 મધ્યસ્થ માઇનસ 2 મધ્યક. હા બરાબર. સૂત્રમાં m બરોબર 37.91 અને x બાર બરોબર 40 મૂકતા તો 37.91 ગુણ્યા 3 એટલે 113.73 માઇનસ 80 થાય, કેમ કે 40 હોય 80. હવે માઇનસ કરીશું તો જવાબ શું આવશે આપણો? 33.73 જવાબ આવે છે. ઇટ્સ વેરી સિમ્પલ. ત્યારબાદ બીજા નંબરનો દાખલો મિત્રો જોઈશું આપણે. એક સેલ્સમેન ને છેલ્લા વર્ષમાં જુદા જુદા દિવસોમાં કરેલ મુસાફરીની માહિતી નીચેના કોષ્ટક દર્શાવે છે. ઓકે, આ દર્શાવે છે અને મુસાફરી 0 થી 100, 100 થી 200, 200 થી 300, 300 400, 400 500, 400. ઓકે, આવી રીતે છે. તો અહીંયા તમારે શું શોધવાનું કીધું છે તમને? તો મધ્યસ્થ Q3 8 D8 અને P62. ઓકે, તો સરસ મજાનું શોધીશું મિત્રો. થોડોક લેન્ધી એટલે કે મોટો દાખલો છે, પણ કંઈ વાંધો નહીં. 11માના અને ખાસ કરીએ તો SS ગુજરાત એજ્યુકેશનના વિદ્યાર્થીઓ છે ભાઈ, એનો ઓરા એટલે બધા દાખલા આવડે જ ને. જોઈ લો 0 થી 100, 100 થી 200 છે, એમાં F લખી દેવાનો. જે તમને આપેલો છે F છે. ઓકે, તો એનાથી આપણે શું મેળવવાનું છે? CF મેળવવાનો, એટલે કે GF નહીં મિત્રો, CF. હા ખબર પડી ને, CF, GF નહીં. 5 23 47 54 59 60. ઓકે, મધ્યસ્થ શરૂઆત કરીએ મધ્યસ્થ મેળવવાની. ડાયરેક્ટ સીધી વાત, નો બકવાસ. n/2 નું અવલોકન મધ્યસ્થ એટલે, અને 60/2 એટલે 30મું અવલોકન. 30મું અવલોકન જોઈએ ભાઈ. 47 સમાવેશ કરે છે. a બરોબર 24 થશે, ca બરોબર 23 થશે અને l બરોબર 200 થશે. આવી ગયું જવાબ. તો કે l બરોબર 200, c બરોબર 23, a બરોબર 24, n/2 બરોબર 30 અને c બરોબર 100, કે આપણે તો આગળ જોયું છે c બરોબર 100 છે. તો l બરોબર તો આ બધી કિંમતને મધ્યસ્થના સૂત્રમાં મૂકતા તો m બરોબર l પ્લસ n/2 ભાગ્યા cf અપોન f ગુણ્યા c. m બરોબર l પ્લસ n/2 ભાગ્યા cf અપોન f ગુણ્યા c. ઓકે, m બરોબર 200 પ્લસ 30 માઇનસ 23 ભાગ્યા 24 ગુણ્યા 100. તો m બરોબર 200 પ્લસ 7/24 ગુણ્યા 100, કેમ કે 30 માઇનસ 23 કરશો તો તમારો જવાબ શું હશે? 7 આવશે. 7/24 ગુણ્યા 100. અને હવે m બરોબર 200 પ્લસ 700 ભાગ્યા 24. હવે 100 નો મેં ગુણાકાર કરી દો 7 સાથે, શું આવશે? 700 ભાગ્યા 24 આવશે. અને m બરોબર 200 પ્લસ 29.70. m બરોબર શું? 200 પ્લસ 29.70 એટલે 229. શું આવશે? 229.70 એનો આન્સર આવે છે. કોણ? મધ્યસ્થ મળ્યો છે મિત્રો. હજુ બાકી તો હજુ જોવાનું બાકી છે. શું મળ્યું છે આપણને? ફક્ત ને ફક્ત મધ્યસ્થ મળ્યો છે. બાકીની કિંમત આપણે મેળવવાની બાકી છે. તો બાકીની કિંમત પણ આપણે મેળવીશું ફટાફટ. થોડો બેકગ્રાઉન્ડમાં અવાજ આવે તો મિત્રો કંઈ વાંધો નહીં. અત્યારે તો આપણી સ્ટાર્ટિંગ છે, તો આવું તો થવાનું છે. ઘરે બેઠીને વિડીયો બનાવી રહ્યો છું, તો કંઈ વાંધો નહીં. થોડોક બેકગ્રાઉન્ડમાં અવાજ આવશે, બીજું તો કંઈ છે નહીં. હું બોલી રહ્યું છું એટલું ક્લિયર સંભળાઈ રહ્યું છે ને બસ. બીજું કંઈ બેકગ્રાઉન્ડમાં તમારે જોવાની જરૂર નથી. ઓકે, Q3 બરોબર જોઈશું. Q3 નું સૂત્ર છે n/4 મું અવલોકન. n/4 મું અવલોકન એટલે 3 ગુણ્યા 60/4. જેટલું જોરથી બોલીશ ને એટલે તમારે સારું દેખાય. આ બેકગ્રાઉન્ડનો અવાજ જતો રહેશે. ઓકે, 3 ગુણ્યા 60/4 એટલે કે 60/4 તો આપણે કિંમત મેળવી લીધી છે. 60/4 કેટલા થાય છે? 15 થાય છે. અને 60/4 15 ગુણ્યા કેટલા? 3. તો 15 ગુણ્યા 3 મું અવલોકન એટલે 45મું અવલોકન. આ 45મું અવલોકન શું છે ભાઈ? જોઈએ 45મું અવલોકન. યસ મિત્રો, એ જ અવલોકન જેમાં f બરોબર 24 થશે અને cf બરોબર 23 અને l બરોબર 200 થશે. એ જ વાળું અવલોકન. ઓકે,
ઓકે એલ બરોબર 100 એના પર 4 બરોબર 45 સીએફ બરોબર 23 એફ બરોબર 24 અને સીએફ બરોબર 100 થાય છે ઓકે એમાં અને Q3 ના Q3 સૂત્રમાં ઓકે Q3 બરોબર L પ્લસ 3n/4 માઇનસ CF અપોન F ઓકે અને ગુણ્યા C માં કિંમતમાં મૂકતા તો કે Q3 બરોબર 200 પ્લસ 45 માઇનસ 23/24 45 માઇનસ 23/24 મીન્સ કે ભાગાકારમાં 24 ગુણ્યા 100 હવે 45 ભાગ્યા 23 કરશો તમારો જવાબ 22 આવશે તો 22 ભાગ્યા 24 ગુણ્યા 100 પાછા હવે 22 નો ગુણાકાર કોની જોડે કરી દીધો આપણે 100 જોડે કરી દીધો 100 શું આવશે 2200 ભાગ્યા 24 અને અહીંયા 2200 ભાગ્યા 24 તમે કેલ્ક્યુલેટરમાં કરશો ને તો તમારો જવાબ આવશે 91.67 શું આવશે 91.67 અને એમાં 200 પ્લસ કરી દો તો કે 91.67 માં 200 નાખતા તો 291.67 તમારો જવાબ આવે છે Q3 નો ઓકે આ Q3 પણ આપણે મેળવી લીધો ત્યારબાદ આપણે મેળવીશું D8 શું મેળવીશું D8 મેળવીશું D8 માં શું છે તો કે D8 બરોબર 8 n/10 હું અવલોકન 8 n/10 અવલોકન છે આ ઓકે D8 8D તો કે 8D ઓકે 8 ગુણ્યા 60 ભાગ્યા 10 એટલે 6 તો કે 8 છંગ ના હા બરોબર 10 છંગ 60 થાય 8 ગુણ્યા 6 એટલે કે 48માં અવલોકન કે 4 છંગ 48 થાય તો 48માં અવલોકન તો 48માં અવલોકન આપણે જોઈ લઈએ શું છે ભાઈ હા 48માં અવલોકન 54 વાળું છે જેમાં CA બરોબર 47 થશે F બરોબર 7 થશે અને L બરોબર 300 થશે ઓકે L બરોબર 300 CA પરથી 48માં અવલોકન વર્ગ 300 થી 400 L બરોબર 300 8 n-10 બરોબર 48 CA બરોબર 47 F બરોબર 7 C બરોબર 100 તો D8 બનવું સૂત્ર D8 બરોબર L પ્લસ 8 n/10 માઇનસ CF અપોન F ગુણ્યા C માં કિંમત મૂકતા તો કે D8 બરોબર 300 પ્લસ 48 ભાગ્યા 47 ભાગ્યા 7 48 માઇનસ 47 ભાગ્યા 7 ગુણ્યા 100 તો કે 300 પ્લસ 1 ભાગ્યા 7 ગુણ્યા 100 તો કે 100 ભાગ્યા 7 થઈ જાય 1 ની કિંમત કે વેલ્યુ નથી અહીંયા 1 રૂપિયાની D8 બરોબર 300 પ્લસ 14.29 શું 300 પ્લસ 14.29 100 ભાગ્યા 7 કરશો 100 આવશે તમારો જવાબ 14.29 ઓકે તો D8 બરોબર 314.29 આવશે D8 બરોબર હવે છેલ્લું જે P62 આપણે શોધવાનો હતો એ P62 મેળવી લઈએ મિત્રો P62 બરોબર 62 n/100 કેમ કે 100% થાય છે તમે P62 લો તો 62% થશે P64 લો તો 64% થશે જો D8 લો છો તો 80% આપણે જે આગળ જોયું Q3 નો 75% થાય છે મધ્યસ્થ નો 50% થાય છે ખબર છે તમને લોકોને હવે બધું આવું બધું તો બધાનો અલગ અલગ જવાબ આવે છે બોલો તો P62 માટે 62 n/10 અવલોકન n/100 અવલોકન તો કે 62 60 ભાગ્યા 100 કેટલા આવશે હવે મેં ડાયરેક્ટ 60 અને 62 નો ગુણાકાર કરી દીધો શું આવે 3720 ભાગ્યા 100 તો કે 37.2 અહીંયા સિમ્પલ એટલે વધુ મહેનત ના કર્યો 60 ભાગ્યા 100 કરો પછી એનો ગુણાકાર કરો 62 જોડે ડાયરેક્ટ એમાંથી 2 પોઈન્ટ કાઢી દીધા મેં 37.20 માંથી 37.2 આવ્યું અને હું અવલોકન લેવું લખી દેવાનું અને CF પરથી 37.2 હું અવલોકન વર્ગ 200 થી 300 કેટલા 200 થી 300 L બરોબર 262 n/10 કેટલા 37.2 અને CF બરોબર 27 F બરોબર 24 અને C બરોબર 10 P62 ના સૂત્રમાં P62 બરોબર L પ્લસ 62 n/100 માઇનસ CF અપોન F ગુણ્યા C ત્યારબાદ P62 બરોબર 200 પ્લસ 37.2 માઇનસ 23 ભાગ્યા 24 ગુણ્યા 100 P62 બરાબર 200 પ્લસ 14.2 ભાગ્યા 24 ગુણ્યા 100 શું થાય છે 14.2 કેવી રીતે 37.2 માંથી 23 માઇનસ કરશો એટલે તમારો જવાબ શું હશે 24 આવશે ભાગ્યા 24 કરશો ગુણ્યા 100 ત્યારબાદ ભાગા કર્યો 14.2 આવી ગયો હવે શું કરવાનું 14.2 ગુણ્યા 100 કરી દીધા હવે તો કે P62 બરાબર 200 પ્લસ 1420 ભાગ્યા 24 1420 ભાગ્યા કેટલા 24 અને P62 બરાબર 200 પ્લસ 59.70 કેલ્ક્યુલેટર હોય તમારી પાસે તો ઘટતા રહેજો 1420 ભાગ્યા 24 કરશો તો કેટલા આવશે 59.70 આવે છે ઓકે ત્યારબાદ P62 બરાબર 259.70 આવે છે P62 ઓકે આ બીજા નંબરનો દાખલો મિત્રો અહીં પૂરો થાય છે
વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં મિત્રો, વિડીયો લાઇક કરતા રહો અને ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભાઈ. ફટાફટ ઓન ધી સ્પોટ. કેમ કે 12મા માટે આ તમારા માટે બ્રહ્માસ્ત્ર ચેનલ છે. શું બ્રહ્માસ્ત્ર? કેમ કે અહીંયા તમને A to Z કમ્પ્લીટ કોમર્સ ભણાવવામાં આવશે. ઓકે, A to Z કમ્પ્લીટ કોમર્સની વાત કરી રહ્યો છું, A to Z. ઓકે, તો કોઈ પ્રોબ્લેમ નથી. ધેટ્સ ટ્રુ. એક કોલેજમાંથી પસંદ કરેલા 80 વિદ્યાર્થીઓની ઉંમર નીચેના કોષ્ટકમાં આપેલી છે. જોઈએ શું છે. હા, એક કોલેજમાં પસંદ કરેલા 80 વિદ્યાર્થીઓની ઉંમર નીચેના કોષ્ટકમાં આપેલી છે. તો હવે એનું સોલ્યુશન કરીએ તો કે 17, 18 એવી રીતે આપેલું છે. તો ઉંમરનો મધ્યસ્થ શોધો, ઉપરાંત Q1, D4 અને P32 શોધો. મધ્યસ્થ ઉપરના જેવું છે. ઉપરનો આપણે દાખલો કર્યો ને, બસ સેમ ટુ સેમ, ખાલી રકમો અલગ અલગ છે. આમાં ડાયરેક્ટ સામેનો જવાબ આવે છે. અહીંયા કોઈ તમારે ગણવાની જરૂરત નથી. ઓકે, મધ્યસ્થ શોધીશું પહેલા. n/1/2 માં અવલોકનની કિંમત એટલે કે 80 + 1 / 2 એટલે 81/2 એટલે કે 40.5 ની અવલોકનની કિંમત કેટલી છે ભાઈ? 40.5. કેટલા? 40.5. ઓકે, 47 સમાવેશ કરે છે તો એની કિંમત કેટલી? 19 થશે. તો 19 નો જવાબ આવે. સંખ્યા આવૃત્તિ પરથી સ્પષ્ટ થાય છે કે 26મા અવલોકન 47મા અવલોકન સુધી બધા જ અવલોકનનું મૂલ્ય 19 છે. તો તેથી 40.5મા અવલોકનનું મૂલ્ય પણ 19 છે. m બરાબર 19 વર્ષ. અર્થઘટન આનું તો કે m 19 વર્ષ, તેથી 50 વિદ્યાર્થીઓની ઉંમર 19 વર્ષ કે તેથી ઓછી હશે. અને અર્થાત 50% વિદ્યાર્થીઓ મહત્તમ ઉંમરે 19 વર્ષ. 50% ઉંમરના વિદ્યાર્થીઓ મહત્તમ ઉંમર કેટલી હશે? એમની 19 હશે મિત્રો. ઓકે, આવી રીતે લખશો તો ક્યાંક માર્ક પડે પણ આપણને. ત્યારબાદ મિત્રો પ્રથમ ચતુર્થક લખવાનો. પ્રથમ ચતુર્થક શોધીશું. Q1 બરાબર n/4 n + 1/4 n + 1/4 એટલે કે n + 1 ભાગ્યા 4 અવલોકનની કિંમત. 80 + 1/4 એટલે 81/4. 20/25 અવલોકનની કિંમત. CF પરથી સ્પષ્ટ થાય છે કે Q1 બરાબર 18 વર્ષ. કેટલા? 18 વર્ષ Q1 બરાબર. અને અર્થઘટન કરીશું. Q1 બરાબર 18 વર્ષ કે તેથી 25% વિદ્યાર્થીઓની ઉંમર 18 વર્ષ કે તેથી ઓછી હશે. અર્થઘટન Q1 18 વર્ષ કે તેથી 25% વિદ્યાર્થીઓની ઉંમર 18 વર્ષ કે તેથી ઓછી હશે. ચોથો દશાંક. 18 વર્ષ છે તો 18 નું વર્ષ ક્યાં થાય છે? 25 થાય છે. તો 25 કે તેથી વધુ 18 આવે જવાબ. બરોબર, રાઈટ. ચોથો દશાંક એટલે કે D4 એટલે 4 n/+1 / 10. તો કે જે પણ જવાબ આવે ને ગુણાકાર 4 વડે કરવા. તો કે 80 + 1/10 એટલે 8.1 ગુણ્યા 4 થાય. હું બોલવા ભૂલ થઈ ગઈ. તો 8.1 ગુણ્યા 4 કરશો તમારો શું હશે? 32.4 માં અવલોકનની કિંમત. CF પરથી સ્પષ્ટ થાય છે કે D 19 થાય. યસ બરાબર જોઈ લેજો. અર્થઘટન D4 19 વર્ષ કે 40% વિદ્યાર્થીઓની ઉંમર કેટલી થશે? 40% વિદ્યાર્થીઓની ઉંમર 19 વર્ષ કે તેથી ઓછી હશે. ઓકે, ડન. કેમ કે 40% કેમ કીધું સાહેબ? 40% આવ્યું ક્યાંથી ભાઈ? D4 ની કિંમત 40% થાય છે, ખબર છે? ઓકે, 32 એટલે કે 32%. ઓકે, 32 n/1 / 100. ઓકે, 81/100 એટલે 0.81 ગુણ્યા 32 25.92 માં અવલોકનની કિંમત. CF પરથી સ્પષ્ટ છે. કેટલા છે? કેટલા 25.92. હું કહી દઉં જવાબ કેટલો આવે જોઈ લે. 19 આવશે ભાઈ. જવાબ 19. અવલોકનની કિંમત 25 થાય છે. 25માં અવલોકનની કિંમત પ્લસ 0.92. 26માં અવલોકનની કિંમત માઇનસ 25માં અવલોકનની કિંમત. વોટ? એટલે 18 + 0.92 એટલે 19 - 1
અને 18 + 0.92 એટલે P32 બરોબર 18.92 વર્ષ. કેટલા? 18.92 વર્ષ. હા બરાબર. બંનેની કિંમતનો સરવાળો કરી દીધો મિત્રો, ભાગ્યા 2 કરી દીધો. બીજું શું? પ્લસ 0.92. યસ 19 માઇનસ 18 કર્યા ને તો અવલોકનની કિંમત ને કિંમત 25 અવલોકનની કિંમત. હા 25 જવાબ આવે તો 25 તો ટોપ 25 છે, ડાયરેક્ટ 25 આવે છે તો અડધું આ લેવું પડે, અડધું પહેલું લેવું પડે, એટલા માટે એવું થાય. ઓકે 32 શતાંશ આવી ગયો છે આપણો. કેટલો? 18.92 વર્ષ. અર્થઘટન P32 18.92 વર્ષ કે તેથી 32% વિદ્યાર્થીની ઉંમર 18.92 વર્ષ કે તેથી ઓછી હશે. ત્યારબાદ આપણો ચોથા નંબરનો દાખલા તરફ મિત્રો આપણે આગળ વધીએ. ચોથા નંબરનો દાખલો છે આપણો કે ચોથા નંબરનો દાખલો, એક વૃદ્ધાશ્રમની 48 વિદ્યાર્થીઓની ઉંમરનું વિતરણ નીચે મુજબ આપેલા છે. ઓકે તો આ જે આપેલું છે આમાં એક વૃદ્ધાશ્રમની 48 વ્યક્તિઓની ઉંમરનું વિતરણ નીચે મુજબ આપેલો છે. બહુલક શોધવા માટે કયું સૂત્ર યોગ્ય થશે? તમે પસંદ કરેલા સૂત્રનો ઉપયોગ કરી વૃદ્ધાશ્રમની વ્યક્તિનો ઉંમરનો બહુલક શોધો. તમે જે સૂત્રો ઉપયોગ કર્યો છે તો એનો ઉપયોગ કરીને આપણે શું બહુલક શોધવાનું છે. ઓકે તો આપેલ આવૃત્તિ વિતરણ અસમાન વર્ગ લંબાઈ વાળું છે, તેથી બહુલક આસ્વાદિત સૂત્ર m0 બરોબર 3m - 2x યોગ્ય ગણાશે. આપેલ માહિતી માટે મધ્યક x બાર અને મધ્યસ્થની ગણતરી કરીશું. તો મિત્રો આપણને આ વખતે ઊંધો સૂત્ર આપેલો છે. ના બરોબર છે, બરોબર. અસતત આવૃત્તિ વિતરણ છે, અસમાન વર્ગ લંબાઈ વાળું છે. જો અહીંયાની વર્ગ લંબાઈ કઈ અલગ હશે તો બીજાની વર્ગ લંબાઈ કઈ અલગ. જો અહીંયા પહેલો વર્ગમાં વર્ગ લંબાઈ 10 છે, બીજામાં 5 છે, ત્રીજામાં 5 છે, ચોથામાં જો કેટલો ડિફરન્સ છે અને પાંચમામાં જો કેટલો મોટો ડિફરન્સ છે. એ અલગ અલગ વર્ગ લંબાઈ છે. તો મધ્યક મેળવી લેવાનો, f મેળવી લેવાનું, fx મેળવી લેવાનું, cf મેળવી લેવાનું. ઓકે આ તો તમને મેળવતા આવડે છે. મધ્યક x બાર ઓવર સિગ્મા fx એટલે કે મધ્યક અને મધ્ય કિંમત અને વ્યક્તિઓની સંખ્યા f નો ગુણાકાર એનો સરવાળો એ સિગ્મા fx. ઓકે તો આ fx જેટલો આવે તો એટલો કરવાનો ભાગ્યા n એટલે કે 48 જે આપણો સરવાળો છે આવૃત્તિનો એ બરોબર 68.85 વર્ષ એનો આવે છે. ત્યારબાદ મધ્યક m વર્ગ બરોબર n/2 क्या था આપણે m વર્ગ બરાબર n/2 માં અવલોકનો સમૂહનો વર્ગ 48/2 એટલે કે 24 એટલે કે આમાં અવલોકનો સમૂહનો વર્ગ CF પરથી m બરાબર વર્ગ 65 થી 70 થાય છે. યસ m બરાબર 65 થી 70 થાય છે. તો l બરાબર આપણો કેટલા આવશે? 65 આવશે, n/2 બરાબર 24, CF બરાબર 16 આવશે. ચેક. યસ ભાઈ 16 છે ને a બરાબર 19 છે. કે ગયો? યસ 19 ગુણ્યા 5 અને 65 પ્લસ 8 ગુણ્યા 5 કેમ કે અહીંયા 24 - 16 કરશો એટલે 8 આવશે ને ગુણ્યા 5 કરવાના અને ભાગ્યા 19 એટલે તમારો 40/19 આવે છે આન્સર. 65 + 40/19 કેટલા થાય છે? 2.11 એટલે 67.11 આવે છે તમારો આન્સર. ત્યારબાદ બહુલક m0 બરાબર 3m - 2x બાર કેટલા થાય? સૂત્રમાં m બરાબર 67.11 અને x બાર બરાબર 68.85 મૂકતા m0 બરાબર 3 67.11 - 2m 68.85 એટલે કેટલા થાય? 201.33 - 137.7 કેટલા થાય? 63.63 વર્ષ થાય છે. કેટલા? 63.63 વર્ષ. તેથી વૃદ્ધાશ્રમની વ્યક્તિઓનો ઉંમરનો બહુલક 63.63 વર્ષ થાય છે. ઓકે આસાની સૂત્રથી આપણે આ જવાબ મેળવી લીધો. ત્યારબાદ આપણો આ છે 5મા નંબરનો ક્વેશ્ચન. જોતા પહેલાં મિત્રો ફટાફટ તમે ગાલા અસાઇનમેન્ટ, વિકાસ અસાઇનમેન્ટના સોલ્યુશનની PDF મેળવવા માંગતા હોય, સોલ્યુશનની PDF બધા વિષયોનો સમાવેશ, બધા પ્રશ્નોનો સમાવેશ, બધાનો જવાબ
મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરો. આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફની કિંમત માત્ર મિત્રો 100 રૂપિયા છે. તો તમે મિત્રોએ કોલ કરીને મેળવી શકો છો. ઓકે, તો જરૂરથી નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ મોબાઈલ નંબર પર કોલ કરીને આ સોલ્યુશનની પીડીએફ મેળવી લેજો. ઓકે, ત્યારબાદ તેથી વૃદ્ધાશ્રમની વ્યક્તિઓનો ઉંમરનો બહુલક 63.63 આ તો થઈ ગયું. ત્યારબાદ 5મા નંબરનું, એક દુકાનમાંથી દરરોજ વેચાતા 2 કંપનીઓના તેલના ડબ્બાના વેચાણના આંકડા નીચે પ્રમાણે છે, જેથી 40 દિવસનું વેચાણ દર્શાવે છે. ઓકે, આ તેલના ડબ્બા છે તો આ 40 દિવસનું વેચાણ દર્શાવતા વેચાણની સરખામણી કરવા માટે મધ્યસ્થનો ઉપયોગ કરવામાં આવે તો કઈ કંપનીનું વેચાણ વધારે છે તેમ કહી શકાય. તો કે એક દુકાનદારનું છે, તેલના ડબ્બાની સંખ્યા આપેલી છે, દિવસોની સંખ્યા કંપની એક્સ અને કંપની વાયમાં 2 ભાગ પડે છે. તો આપણે આ મુજબ તમારે વેચાણ સરખામણી કરતા. ઓકે, તો આ મુજબ તમારે ખાના દોરવાના રહેશે મિત્રો, સિમ્પલી. ઓકે, જોઈ લો તમે, આ દાખલા ક્યાં જોવા નહીં મળે તમને. આ મુજબ ખાના દોરવા રહેશે. દોરાઈ ગયા પછી આપણે લખવાનું કંપની એક્સ માટે m વર્ગ બરોબર n/2 માં અવલોકનનો સમૂહનો વર્ગ એટલે 40/2, 20માં અવલોકનનો સમૂહનો વર્ગ, 20માં અવલોકન યસ 17 f થશે અને ca બરોબર 4 થશે. l બરોબર 9.5, n/2 બરોબર 20, ca બરોબર 4, f બરોબર 17 અને c બરોબર 4 મૂકતા m બરોબર 9.5 પ્લસ 20 - 4 એટલે ભાગ્યા 17 ગુણ્યા 4 એટલે 9.5 પ્લસ 16 ગુણ્યા 4 ભાગ્યા 17. તો 9.5 પ્લસ 3.76 કેટલા થાય છે? 13.26 ડબ્બા એનો આન્સર આવે છે. ઓકે, ત્યારબાદ કંપની વાય m વર્ગ બરાબર n/2 માં અવલોકનોનો સમૂહનો વર્ગ, n/2 માં અવલોકનનો સમૂહનો વર્ગ 40/2, 40/2 20માં અવલોકનનો સમૂહનો વર્ગ. ca પરથી m વર્ગ બરાબર 10 થી 13 થાય છે, કેમ કે જો 20માં અવલોકન ચેક કરીએ તો 20માં અવલોકન યસ 20, 21, 17 થી થાય છે, બટ એનો એલ પણ 90 જેટલો જ થશે ને. વાય માટે છે ને, મેં ખોટું જોઈ લીધું. વાય માટે આપણે શોધીએ ને અવલોકનનો વર્ગ 20માં અવલોકન માટે, તો વાય માટે 34 એટલે ca બરોબર 14, f બરોબર 20 થશે. ઓકે, ca બરોબર 14, f બરોબર 20, યસ રાઈટ. n/2 બરોબર 20, ca બરોબર 14, f બરોબર 20 અને c બરોબર 4 મૂકતા 9.5 પ્લસ 20 - 40/20 ગુણ્યા 4 કેટલા હશે? 9.5 પ્લસ 6.5 એનો આન્સર આવે છે. ઓકે, કેમ કે 20 - 14 એટલે 6 અને 6 છે, તો હવે 4 × 5 = 20, તો 5 ભાગાકારમાં આવી જશે, તો 6/5 આવશે. કાપીશું તો 1.2 પ્લસ 9.5 તો 10.60 ડબ્બા આવશે. કંપનીમાં એક્સ માટે વેચાણનો મધ્યક 13.26 ડબ્બા, કંપનીના વાય માટે વેચાણનો મધ્યક 10.60 ડબ્બા. તેથી કંપની વાયનું વેચાણનો વધારે છે. ઓકે, વાયનું વેચાણ શું છે? વધારે છે. ત્યારબાદ પ્રકરણ નંબર 4. ઓકે, પ્રકરણ નંબર 4 નીચે આપેલી માહિતી પરથી ચલનાંક શોધો. ચલનાંક એ ના જોવાનો મિત્રો, એ બીજા વિડીયો માટેનું છે, તો ત્યાં સુધી રાહ જુઓ. આનો નેક્સ્ટ પાર્ટ તમને જોવા મળશે આપણી ચેનલ પર. ચેનલ સબસ્ક્રાઈબ, વિડીયો લાઇક કરી દો. અને જો તમે આખા ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશનની પીડીએફ મેળવવા માંગતા હોય તો નીચે ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર આપેલો છે, એના પર કોલ કરીને આખા ગાલા અસાઇનમેન્ટનું સોલ્યુશન મિત્રો મેળવી લેજો. ઓકે, જેની પ્રાઇસ માત્ર ને માત્ર મિત્રો 100 રૂપિયા, તમે કોલ કરીને મેળવી શકો છો. જરૂરથી કોલ કરીને મેળવી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ ફોર વોચિંગ ગાઈઝ.